નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું ડિજિટલ પ્લેટફોર્મ સુધીર સર બાયોલોજીમાં. હવે આજનો લેક્ચર 12 સાયન્સ માટેનો છે. લાસ્ટ ટાઈમના લેક્ચરની અંદર 12 સાયન્સની અંદર આપણે મેન્ડલનો દ્વિસંકરણનો પ્રયોગ ભણ્યા હતા. દ્વિસંકરણનો પ્રયોગ એટલે શું? સૌથી પહેલી વાત તો દ્વિસંકરણનો પ્રયોગ એટલે શું થાય? તો કે જ્યારે કોઈ પણ પ્રયોગની અંદર એક સાથે બે લક્ષણના વારસાગમનને ધ્યાનમાં લેવામાં આવે અથવા તો એક સાથે આપણે બે લક્ષણનું નિરીક્ષણ કરીએ તો ત્યારે જે પ્રયોગ કહેવામાં આવે છે એને કહેવાય દ્વિસંકરણનો પ્રયોગ. એનો પ્યુનેટ સ્ક્વેર આપણે લાસ્ટ ટાઈમ દોરેલો હતો તે અહીંયા છે. પ્યુનેટ સ્ક્વેરની અંદર એક વસ્તુ ખાસ યાદ રાખવી કે આ જે જન્યુઓ છે એ તમે ગમે એમ ગોઠવી શકો. પ્યુનેટ સ્ક્વેરની અંદર ભલે ફેર આવે પણ એનો જીનોટાઇપિક રેશિયો અને ફિનોટાઇપિક રેશિયો એટલે કે જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકાર એ બંને સેમ જ આવશે. એટલે એની અંદર કોઈ પણ પ્રકારનો ફેર પડશે નહીં. એટલે ખાસ ગોખવું નહીં કે આ રીતે જ આપણે પ્યુનેટ સ્ક્વેરની અંદર લખવું. તમે ટેક્સ્ટ બુકનો પ્યુનેટ સ્ક્વેર ચેક કરશો અને મેં અહીંયા ડ્રો કરેલો પ્યુનેટ સ્ક્વેર ચેક કરશો, બરાબર? તો બંનેની અંદર તમને ઘણી બધું ડિફરન્સ ફાઉન્ડ થશે, પણ છેલ્લે તમે આ બધુંનો ગણતરી કરશો ત્યારે તમને એક સરખું જ મળશે. ઓકે, હવે આપણે આગળ વધીએ તો થોડોક આપણે દ્વિસંકરણનો પ્રયોગ છે એને રિફર કરી જઈએ. તો સૌથી પહેલાં તો મેન્ડલે દ્વિસંકરણનો પ્રયોગ જ્યારે કર્યો તો એણે શુદ્ધ સંવર્ધિત વંશક્રમો લીધા હતા. હવે શુદ્ધ સંવર્ધિત વંશક્રમો એટલે ક્યાં થાય? તો ગોળ અને પીળા બીજ અને ખરબચડા અને લીલા બીજ એ પિતૃપેઢી તરીકે લીધા અને એ બંનેનું જ્યારે સંકરણ કરાવવામાં આવ્યું ત્યારે જે ફર્સ્ટ જનરેશન એટલે કે એને કહેવામાં આવે છે F1 જનરેશન, એની અંદર આપણને શું મળ્યું હતું? તો કે ગોળ અને પીળા બીજ. અને એ ગોળ અને પીળા કેવા હતા? તો કે સેમ ટુ સેમ પિતૃ જેવા જ હતા, બરાબર છે? પણ ફેર શું હતો? તો કે જનીનની રીતે તે વિષમયુગ્મી હતા. વિષમયુગ્મી એટલે શું થાય? તો કે અહીંયા કેપિટલ આર ને સ્મોલ આર છે, જો એટલે કેવા થયા? વિષમયુગ્મી. અહીંયા કેપિટલ વાય અને સ્મોલ વાય છે એટલે કેવા થયા? તો કે વિષમયુગ્મી. એટલે કેવા શું માગે છે? તો કે F1 છે એના પછી તમે આના જનીન પ્રકાર પાડો તો એમાંથી આપણને 4 અલગ અલગ પ્રકારના જનીનો મળે છે, બરાબર છે? એમાંથી 4 અલગ અલગ પ્રકારના જનીનો મળે તો એમાં આપણે આને ગોળ કહીએ અને આને પીળું કહીએ. તો ગોળ અને પીળા, ગોળ અને લીલા, ખરબચડા અને પીળા અને ખરબચડા અને લીલા, એવું આપણને મળે છે. હવે એ જન્યુઓ છે એ 4 કોઈ પણ 2 વટાણાના છોડ લઈ લેવાના અને એનું પ્યુનેટ સ્ક્વેર દોરવાનો. એટલે આ 4ને એક બાજુ મૂકવાના, એને આપણે નર તરીકે યાદ રાખીએ, અને આ 4ને બીજી પાછા એના 4ને બીજી વખત મૂકવાના, એને માદા તરીકે યાદ રાખીએ. યાદ રાખજો કે આ 4ને તમે આમ પણ ગોઠવી શકો, આમ પણ ગોઠવી શકો, કોઈ પણ રીતે ગોઠવી શકો. એનું જે જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકાર 9:3:3:1 જ આવશે. કોઈ પણ રીતે ગોઠવીને તમે ટ્રાય કરી જોજો. ઇવન મેં આ જે પ્યુનેટ સ્ક્વેર દોરેલો છે એ ટેક્સ્ટ બુકથી નહીં, અલગ છે. તમે જોશો એટલે ખબર પડશે. પણ તમે પીળાને ગોળ, પીળાને ખડબચડા, લીલાને ગોળ, લીલાને ખડબચડા, એનું પ્રમાણ આમાંથી ગણશો કે ટેક્સ્ટ બુકમાંથી ગણશો, પ્રમાણ તો સરખું જ આવશે. સમજાણું? ભલે આનો ક્રમ ફરી જશે પણ પ્રમાણ કેવું આવશે? સરખું. એટલે એ કોઈ ટેન્શન લેવા જેવી બાબત નથી. એટલે એ ખાસ યાદ રાખવું, બરાબર છે? ખાલી આ તમને 4 જનીન આવડી જાય તો એ 4 બંને બાજુ લખીને ગમે એમ જોડી દો તમે, બરાબર? ટ્રાય કરજો 2 થી 3 રીતે. પહેલાં આ 4 ક્રમને છે ને આ બાજુ લખવાના, પછી એ 4 ક્રમને જ્યાં મેઠો ઉતારો એટલે આવો તો મળવાનો જ છે. પછી આ મેં આ દિશામાં લખ્યું છે ને, આને તમે ઉલટી દિશામાં લખજો, મતલબ કે આ કેપિટલ આર વાય નીચે આવે, પછી આ જે આર વાય રહ્યું અહીંયા આવશે, આ છે એ અહીંયા આવશે, ને આ છે એ અહીંયા આવશે, તોય તમને સેમ જ મળશે. સમજાણું? એટલે જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકાર એ બંને સેમ જ મળે. તો હવે આપણે જનીન પ્રકાર આપણે મેન્ડલના સંકરણના પ્રયોગની અંદર લખીએ તો આપણને 9:3:3:1 મળ્યા હતા. મતલબ શું કહેવા માગે છે? તો કે 9:3:3:1. હવે 9 આપણને ક્યાં મળ્યા હતા? તો કે હવે આપણે છે ને આ થોડુંક આ પરિણામ કઈ રીતે મળ્યું ને, આપણે પ્યુનેટ સ્ક્વેરને બાદ કરે ને, મતલબ કે આ પ્યુનેટ સ્ક્વેર જાણ્યા વગર મેળવવું હોય ને તોય મેળવી શકાય. કઈ રીતે? તો તમારે એક સિમ્પલ ઇક્વેશન લખવાની રહેશે કે 3 છે ને એ ગોળ બીજ કેવા? તો કે 3 ગોળ જેમ 1 કેવા લેવાના? તો કે પીળા. 3 ગોળ અને 1 પીળા, અથવા તો આપણે સિમ્પલ એનાથી પણ વધારે તમને સરળ લાગે એવું આપણે લઈએ. 3 ગોળ જેમ 1
ખરબચડા ગુણ્યા 3 પીળા જેમ 1 લીલા. હવે તમને પ્રશ્ન એવો થાય કે કેમ 3 ગોળ જેમ 1 ખરબચડા અને 3 પીળા જેમ 1 લીલા? તો કે હંમેશા પ્રભાવી છે ને એની શક્યતા વધારે જ રહેવાની છે. 4માંથી 3 લક્ષણો પ્રભાવી લેવાના છે ને 1 લક્ષણો પ્રચ્છન્ન રહેવાના. શું કામ? તો કે પ્રચ્છન્ન ત્યારે જ દેખાવાના છે જ્યારે પ્રભાવી ન હોય. કોઈને કોઈ એક પ્રભાવી તો ગમે એ સંકરણની અંદર હાજર હોય ને. તમે જો આ બધામાં ક્યાંક ને ક્યાંક એકાદો તો છે એ પોતે હાજર હશે જ તે. અને જ્યાં સુધી એકાદું કોઈ પ્રભાવી હાજર હોય ત્યાં સુધી પ્રચ્છન્ન પોતાના લક્ષણ દેખાડતો નથી. એટલે એ વસ્તુ એક ખાસ બધાને યાદ રાખવી જરૂરી છે. બરોબર છે? એટલે આ હવે આપણે કઈ રીતે પ્યુનેટ સ્ક્વેર આવ્યો એ તો જો કે આપણે ભણી ગયા, પણ એના વિશે થોડીક વધારે માહિતી લઈએ. હું તમને એમ કહું કે આ 3 ગોળ અને 3 પીળા એ બંનેને ગુણો એટલે 3 ગુણ્યા 3 બરાબર શું આવશે? તો કે 9 ગોળ અને પીળા. સમજાણું આખું? પછી આ 3 ગોળ અને 1 લીલાને ગોળ ગણો તો 3 ગુણ્યા 1 બરાબર કેટલું આવશે? તો કે 3 ગોળ અને કેવા આવશે? લીલા. બરોબર છે? પછી આનો વારો. આ 1ને આની સાથે ગુણો એટલે 3 ગુણ્યા 1 બરાબર તો કે 3 કેવા? તો કે ખરબચડા અને પીળા. એટલે આવશે ખરબચડા અને કેવા આવશે? તો કે પીળા. પાછું આની સાથે જોડો તો 1 ગુણ્યા 1 બરાબર 1 તો 1 ખરબચડા અને કેવા આવશે? તો કે લીલા. સમજાણું? હવે ખબર પડી કે પરિણામ કઈ રીતે આવે? 9:3:3:1. ફરીથી જેને ન સમજાણું હોય એની માટે ફરીથી હજી જો 3 ગોળ 1 ખરબચડા ગુણ્યા 3 પીળા અને 1 લીલા. આને તમે આની સાથે ગુણો એટલે 3 ગુણ્યા 3 બરાબર 9 એટલે 9 કર્યા ગોળ અને પીળા. ગોળ ને પીળા થઈ ગયા. પાછું આને છે એ કોની સાથે ગુણવાનું? તો કે 1 સાથે. તો 3 ગુણ્યા 1 બરાબર કેટલા થશે? તો કે 3. બરાબર છે? ગોળ અને લીલા એટલે ગોળ ને લીલા. પછી આને આની સાથે ગુણો તો કે 3 ગુણ્યા 1 બરાબર 3 ખડબચડા અને પીળા તો ખડબચડા અને પીળા. પછી આને પાછું આની સાથે ગુણો તો કે 1 ગુણ્યા 1 બરાબર 1 ખડબચડા અને લીલા. આ પરિણામ તમે જુઓ. બરાબર? આ પરિણામને તમે આ પ્યુનેટ સ્ક્વેર સાથે સરખાવો એટલે આપણે લાસ્ટ ટાઈમ જે ભણ્યા હતા એના વિશેની તમને સંપૂર્ણપણે માહિતી મળી જશે. ઓકે, આગળ જોઈએ. હવે આ ઇરેઝ કરી નાખું છું. હવે આના ઉપરથી છે ને આપણને મુક્ત વિશ્લેષણનો નિયમ પ્રાપ્ત થાય. જો તમને ટેક્સ્ટ બુકમાં આટલું બધું ડીપલી નથી આપ્યું. ટેક્સ્ટ બુકમાં તો હાવ તમારે ગોખવાનું થાય ને એ રીતે તમને આપી દીધું છે, પણ આપણે સમજી વિચારીને થોડુંક યાદ રાખીએ. હવે થોડુંક વિશેષ રીતે યાદ રાખીએ કે મુક્ત વિશ્લેષણનો નિયમ એટલે સૌથી પહેલાં તો શું થાય? વોટ ઇઝ એ ઇન્ડિપેન્ડન્ટ એબ્સોર્પ્શન નિયમ, એડસોર્પ્શન નિયમ કહેવામાં આવે છે. તો જ્યારે કોઈ પણ 2 લક્ષણોનું નિયમન કરતા કારકો એક સાથે એક જ જનીનમાં હોય ત્યારે એક લક્ષણનું નિયમન કરતા કારકો અન્ય લક્ષણથી કઈ રીતે થશે? તો કે વિશ્લેષણ પામશે. હવે આવું તમને આપ્યું છે. જ્યારે કોઈ પણ 2 લક્ષણનું નિયમન કરતા કારકો એક સાથે હોય ને તો એક લક્ષણનું નિયમન કરતા કારકો છે એ બીજા લક્ષણના નિયમન કરતા કારકો કરતા સ્વતંત્ર હશે. સમજાવું કઈ રીતે? ધારો કે હું અહીં એક એક્ઝામ્પલ લખું, કેપિટલ R સ્મોલ r કેપિટલ Y સ્મોલ y. આ એક એક્ઝામ્પલ આપણે લખ્યું. હું તમને એમ કહું કે આમાં ગોળ લક્ષણ છે, સોરી બીજનો આકાર ધરાવતું લક્ષણ કયું આ બેયમાંથી? તો તમે ડાયરેક્ટ એવું કહેશો કે આ છે ને એ બીજનો આકાર ધરાવે છે આ લક્ષણ.
પછી હું એમ કહું બીજનો રંગનું લક્ષણ કયું, તો તરત જ તમે કહેશો આ લક્ષણ છે ને એ બીજનું રંગ છે. હવે અહીંયા હું લખી નાખું છું કે આ છે ને એ શું છે, તો કે બીજનો આકાર, અને આ છે એ શું છે, તો કે બીજનો રંગ. ફરીથી નિયમો વાંચો કે જ્યારે કોઈ પણ બે લક્ષણ બરોબર નું નિયમન કરતા કારકો એક સાથે હોય ત્યારે એક લક્ષણનું નિયમન કરતા કારકો અન્ય લક્ષણનું નિયમન કરતા કારકોથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે. મતલબ કે જ્યારે આને વિશ્લેષણ થવું હોય ને તો એનો આધાર આની ઉપર ન રહે, ભલે એક જ જનીની અંદર બે છે. હવે એક એક્ઝામ્પલ આપો કે આ વનસ્પતિનું આપણે સંકરણ કઈ રીતે કરાવીએ, તો કે એક વનસ્પતિનું જે પુષ્પ હોય એનું પરાગરજ છે એ અન્ય વનસ્પતિ ઉપર સ્થાપિત કરીએ ત્યારે થાય. તો જ્યારે પરાગરજનું નિર્માણ થાય ને ત્યારે આપણે એવું ધારીએ કે બીજના આકાર ધરાવતા જનીન છે ને એ શું થશે, તો કે અર્ધીકરણની પ્રક્રિયાથી પરાગરજ મુક્ત થાય, એ આપણે ભણ્યા છીએ. તો શું થશે, તો કે 50% જેટલા પરાગરજની અંદર કયું જનીન છે, તો કે કેપિટલ આર, અને બાકીની જે 50% છે એના અંદર કયું છે, તો કે સ્મોલ આર. મતલબ જેટલી પરાગરજ ઉત્પન્ન થાય, આપણે જો નર ને માદાની અંદર જાતીય કઈ રીતે જાતીયતા જોવા મળે એના વિશે અભ્યાસ કર્યો, સેક્સ ડિટર્મિનેશન એટલે લિંગ નિશ્ચયન ખાસ કરીને, બરાબર. જો શુક્રકોષ હોય તો શુક્રકોષ છે એ ઉત્પન્ન થાય તો અડધા શુક્રકોષની અંદર એક્સ રંગસૂત્ર હોય ને અડધાની અંદર શું હોય, તો કે વાય. શું કામ, તો કે મનુષ્ય છે એ દ્વિકીય પ્રાણી છે, તો વનસ્પતિ પણ દ્વિકીય જ છે ને. તો આની અંદર પણ શું થશે, તો કે જ્યારે અર્ધીકરણની પ્રક્રિયા થશે ને તો જેમ મનુષ્યની અંદર શુક્રકોષ હોય એમ વનસ્પતિની અંદર પરાગરજ હોય. તો અડધા પરાગરજની અંદર કેપિટલ આર છે અને અડધા પરાગરજની અંદર શું છે, સ્મોલ આર છે, બરોબર છે. હવે એ કેપિટલ આરની સાથે સાથે અડધા પરાગરજની અંદર છે ને કેપિટલ વાય પણ છે ને અડધાની અંદર શું છે, સ્મોલ વાય છે. સમજાણું આખું? પણ હવે જોજો, હવે ટર્નિંગ પોઈન્ટ આવે છે. હવે ટર્નિંગ પોઈન્ટ શું આવે છે એ ધ્યાન રાખજો ખાસ, કે આજે કેપિટલ આર અને સ્મોલ આર છે ને એનું વિશ્લેષણ કેપિટલ વાય અને સ્મોલ વાયથી તદ્દન સ્વતંત્ર છે. એવું ક્યાંય નથી લખી દીધું કે કેપિટલ આર સાથે કેપિટલ વાય જ જોડાય, સ્મોલ વાય જોડાઈ શકે. અને એવું નથી લખી દીધું કે આર સાથે મતલબ સ્મોલ આર સાથે સ્મોલ વાય જ જોડાય, કેપિટલ વાય પણ જોડાય. મતલબ કેવા શું માગે છે, તો કે પરાગરજની અંદર ધારો કે કેપિટલ આર છે તો એની સાથે 50% સંભાવના એવી છે કે કેપિટલ વાય જોડાશે, અને જો કેપિટલ વાય જોડાશે તો બનશે કેપિટલ આર કેપિટલ વાય. અને બાકીની 50% સંભાવના શું છે, તો કે એ કેપિટલ વાયને બદલે કોણ જોડાશે, તો કે સ્મોલ વાય. જો સ્મોલ વાય જોડાઈ જશે તો અહીંયા શું બનશે, તો કે સ્મોલ વાય. બે જનીન બન્યા, કેપિટલ આર કેપિટલ વાય, કેપિટલ આર સ્મોલ આર. એટલે જો કેપિટલ આર સાથે કેપિટલ વાય જોડાય તો આ જનીન બને, સ્મોલ વાય જોડાય તો આ જનીન બને. સેમ સ્મોલ આર છે એની સાથે 50% સંભાવના એવી કેપિટલ વાય જોડાય તો આ જનીન બને. પણ ધારો કે સ્મોલ વાય જોડાય તો આ જનીન બને. એવું તમે ઉલટું કરી શકો કે ધારો કે કેપિટલ વાય છે, બરાબર છે. હવે ઉલટું કહું છું તમને, જોજો સમજો ખાસ. ધારો કે કેપિટલ વાય છે તો એની સાથે 50% સંભાવના શું છે, તો કે કેપિટલ આર જોડાશે. પણ બાકીના 50% સંભાવનામાં શું જોડાશે, તો કે સ્મોલ આર. સ્મોલ વાય છે તો એની સાથે 50% સંભાવનામાં શું જોડાશે, કેપિટલ આર. અને 50% સંભાવનામાં શું જોડાશે, તો કે સ્મોલ આર. આ રીતે અલગ અલગ જન્યુઓનું નિર્માણ થાય. હવે તમને ખબર પડી ને કે મેં આ 4 જન્યુ કઈ રીતે પાડ્યા. 4 જન્યુ મેં કઈ રીતે પાડ્યા, તો કે આ 2 આર આર જોડાણા, તો કે ધારો કે કેપિટલ વાય જોડાય એની સાથે તો આ બને, આની સાથે સ્મોલ વાય જોડાય તો આ બને, આની સાથે કેપિટલ વાય જોડાય તો આ બનશે, અને સ્મોલ વાય જોડાય તો આ બનશે. એટલે 4 અલગ અલગ પ્રકારના જન્યુ બને, અને 4 અલગ અલગ પ્રકારના જન્યુથી આપણે પ્યુનેટ સ્ક્વેર દોરીએ, એક બાજુ નર અને માદા લખીએ અને બધા જન્યુઓને જોડીએ તો પરિણામે આપણને 9:3:3:1 રેશિયો મળે. આ થયો જનીન પ્રકાર. કયો પ્રકાર થયો? જનીન પ્રકાર. હવે જનીન પ્રકાર વિશે તો આપણને ખબર છે. હવે આપણે અભ્યાસ કરીએ સ્વરૂપ પ્રકાર વિશે. કારણ કે તમને ટેક્સ્ટ બુકની અંદર એવું આપ્યું છે કે F1ની અંદર જનીનનું પ્રમાણ અને સ્વરૂપનું પ્રમાણ. હવે સ્વરૂપનું પ્રમાણમાં તો આપણને ખબર છે કે 9 ગોળ અને પીળા મળે, 3 ગોળ અને ખડબચડા મળે. 9 ગોળ અને પીળા મળશે,
ત્યાર પછી 3 છે એ ગોળ અને લીલા મળશે, 3 ખડબચડા અને પીળા મળશે, અને 1 ખડબચડા અને લીલા મળશે. પણ જનીન પ્રકાર એટલે શું થાય તો કે આમાં કુલ થઈને જનીન પ્રકાર કેટલા જોવા મળે છે એના વિશેની માહિતી, એની માટેનું પણ એક સૂત્ર છે. હવે એની માટે શું કરવાનું તમારે તો કે સૌથી પહેલા 1 કેપિટલ R પ્લસ 2 કેપિટલ R પ્લસ 1 સ્મોલ r. હવે આપણને પ્રશ્ન એવો થાય કે અહીંયા 2 કેપિટલ R કેમ લખવું, તો કે તમે જુઓ એક કેપિટલ R છે ને એક સ્મોલ r છે, એટલે બે અલગ અલગ છે કે નહીં, એટલે શું લખવું આપણે 2. એને ગુણાકાર કોની સાથે કરવાનો તો કે 1 કેપિટલ Y પ્લસ 2 કેપિટલ Y અને પ્લસ 1 સ્મોલ y. હવે જેવી રીતે 3:1 3 ગોળ અને 1 લીલા, 3 પીળા અને 1 ખરબચડા ને જેમ આપણે ગુણાકાર કરાવ્યો હતો એવી જ રીતે ગુણાકાર કરો એટલે જનીન પ્રકાર આપણને મળી જાય. કઈ રીતે તો આને આપણે આની સાથે ગુણો એટલે 1 ગુણ્યા 1 બરાબર શું આવશે તો કે 1 કેપિટલ R કેપિટલ Y એટલે કેપિટલ R કેપિટલ Y. તમે આખામાં જોશો ને, આખામાં હવે જોવાનું પછી તમારે છે, તો કેપિટલ R અને કેપિટલ Y કેટલા આવશે તો કે 1 જ હશે આખા ચક્રમાં. આ જનીન પ્રકારનું પ્રમાણ કેટલું હશે તો કે 1. 16 માંથી 1 કહેવાય છે તો કે કેપિટલ R કેપિટલ Y. અને પાછું જોડો આની સાથે 1 ગુણ્યા 2 બરાબર શું આવશે 2. કેપિટલ R લખી નાખવાનું, અને અહીં શું આવશે તો કે કેપિટલ Y અને સ્મોલ y. 16 માંથી 2 જનીન કહેવાય છે તો કે કેપિટલ R કેપિટલ Y અને સ્મોલ y. જો કેપિટલ R કેપિટલ Y સ્મોલ y, કેપિટલ R કેપિટલ Y સ્મોલ y. આ બે સિવાય આખા ચક્રમાં એવા જનીન પ્રકાર ક્યાંય નહીં હોય. આને પાછું આની સાથે જોડી દો, 1 ગુણ્યા 1 બરાબર 1 કેપિટલ R કરી નાખો, અને અહીંયા શું કરવાનું સ્મોલ y. એક જ હશે કેપિટલ R સ્મોલ y. બરાબર છે, આ સિવાય બીજે ક્યાંય નહીં મળે. ઓકે, હવે ફરીથી સેમ બીજાનો વારો આવશે. આ ચેકી નાખું છું. આને આની સાથે ગુણો એટલે 2 ગુણ્યા 2 બરાબર કેટલા થશે તો કે 4. બરાબર છે, 1 જ મિનિટ સોરી, હા રેડી. પેલું આ છે એને આની સાથે જોડવાનું છે. બરાબર છે, 2 ગુણ્યા 1 બરાબર કેટલું થશે તો કે 2. શું આવશે કેપિટલ R સ્મોલ r, અને પાછળ આ 2 કેપિટલ Y સ્મોલ y. બરાબર છે, પાછા આને જોડો. હવે જો આમાંથી તમે આ જોશો ને 16 માંથી તો 2 જનીન એવા છે જે કેપિટલ R સ્મોલ r કેપિટલ Y સ્મોલ y આવશે. બરાબર, કેટલા હશે 2. બરાબર, ત્યાર પછી આગળ આને આની સાથે જોડો. બરાબર છે, એક જ મિનિટ. હા રેડી. થોડીક એવી મિસ્ટેક થઈ છે અહીંયા આવશે કેપિટલ Y આવશે. રેડી, સ્મોલ y નહીં આવે, કેપિટલ Y આવશે. ખાસ ધ્યાન રાખજો, ધીમેથી જ તે કરવાનું, બહુ સ્પીડલી નહીં જવાનું આમાં. હવે આને આની સાથે જોડો એટલે 2 ગુણ્યા 2 બરાબર કેટલા થશે તો કે 4 કેપિટલ R સ્મોલ r અને કેપિટલ Y સ્મોલ y. આ 16 માંથી 4 જનીન છે ને કહેવાય છે તો કે કેપિટલ R સ્મોલ r કેપિટલ Y સ્મોલ y. હું તમને દેખાડી દઉં હોય તો આ 1, આ બીજું, ત્રીજું, ચોથું. રેડી, પાછું આને આની સાથે ગુણો એટલે 2 ગુણ્યા 1 બરાબર 1 કેપિટલ R સ્મોલ y. બરાબર છે, પાછું આને આની સાથે ગુણો 1 ગુણ્યા 1 બરાબર 1 સ્મોલ r કેપિટલ Y સ્મોલ r કેપિટલ Y આર્યો. બરાબર, ટીક કરતા જ જઈ. ત્યાર પછી આને આની સાથે ગુણો 2 ગુણ્યા 1 બરાબર 2 થાય
કેટલા થશે તો કે સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ વાય. રેડી? 1 ગુણ્યા 1 બરાબર 1 સ્મોલ આર સ્મોલ વાય. થઈ ગયું? હવે જો લગભગ ટીક થઈ ગયા છે, બાકી ક્યાં રહ્યા છે? તો બાકી રહ્યા છે કેપિટલ આર કેપિટલ વાય સ્મોલ વાય. કેપિટલ આર કેપિટલ વાય સ્મોલ વાય. આ 1 અને 2 એ 2 થઈ ગયા. હજી બાકી કોણ રહે છે? આ રહ્યા. બરોબર થઈ ગયા ને બધા ટીક. હવે કેપિટલ આર સ્મોલ વાય આ 1 થઈ ગયું ટીક. છતાં તમે બધાય હોમવર્કની અંદર તો જો કે આ બધું કરવાનું જ છે, પરંતુ ખાસ તમારે સરખાવવાનું છે કે આ બધાય છે ને એનો ટોટલ 16 થવો જોઈએ. તમે જો 1 2 1 એટલે 2 ને 1 3 ને 1 4 ને 2 6 ને 4 10 ને 1 11 12 13 14 ને 15. બરાબર છે? 1 મિનિટ 2 ને હા સોરી અહીંયા 2 આવશે હો, ભૂલ થઈ ગઈ. 2:4:2 કેપિટલ આર સ્મોલ આર. બરોબર છે. હવે જો 16 થઈ જશે. 1 2 1 1 2 1 2 4 2 એટલે 2 ને 1 3 ને 1 4 ને 2 6 ને 4 10 ને 2 12 13 14 15 ને 16. મતલબ કેવા શું માગે છે? તો કે આ 16 જનીન પ્રકાર રહ્યા ને એમાંથી એક આવું હોય છે, 2 આવા હોય છે, એક આવું હોય છે, 2 આવા હોય છે, 4 આવા હોય છે, 2 આવા હોય છે, એક આવું હોય છે, 2 આવા હોય છે ને એક આવું હોય છે. ગમે એમ તમે પ્યુનેટ સ્ક્વેર દોરો ને, તમને એમ કે સ્વરૂપ પ્રકાર એટલે શું? એટલે 9:3:3:1. પણ એવું કે જનીન પ્રકાર એટલે શું આવે? તો 1:2:1:2:4:2:1:2:1. આ યાદ નહીં રહે. બરોબર? કદાચ તમે એવું યાદ રાખી લેશો 1:2:1 2:4:2 1:2:1. પણ એ 1:2:1 એ કેપિટલ આર કેપિટલ વાય છે, કેપિટલ વાય સ્મોલ વાય છે. એ તમને કોઈ કાળે યાદ નહીં રહે. આ મોસ્ટ આઈએમપી છે અને આ સમજવું જરૂરી છે. અને આ સમજવા માટે તમારે શું કરવાનું થશે? તો કે તમને હા પ્યુનેટ સ્ક્વેર આવડવું જોઈએ, અધરવાઇઝ પ્યુનેટ સ્ક્વેર ન દોરવો હોય તો આ સૂત્ર આવડવું જોઈએ. આ સૂત્ર આવડશે એટલે તમને આવડી જશે. ઇન ધ કેસ નો સમજાય તો વિડીયો આખો રિવાઇન્ડ કરીને જોજો. પણ બહુ જ ઇઝી છે. એટલે છેલ્લે તમને કોષ્ટકની અંદર તમને આપ્યું છે કે F2 ની અંદર જનીન પ્રકાર અને F2 ની અંદર સ્વરૂપ પ્રકાર. જનીન પ્રકાર આવે ને તો આ આવશે 1:2:1 2:4:2 1:2:1. અને સ્વરૂપ પ્રકાર આવે તો 9:3:3:1. બરાબર? એટલે દેખાવમાં તો 4 પ્રકારના જ છે, પણ જનીનિક રીતે છે ને 1 2 3 4 5 6 7 8 9 અલગ અલગ પ્રકાર ધરાવે છે. એટલે જનીનિક રેશિયો 9 આવશે, જનીનના પ્રકાર 9 આવશે અને સ્વરૂપના પ્રકાર 4 આવશે. બરાબર છે? તો આ ખાસ યાદ રાખજો અને ખાસ સમજજો. ગોખતા નહીં, ગોખે ભેગું નહીં થાય. બરાબર? અને પ્યુનેટ સ્ક્વેર સાથે સરખાવજો. ઓકે? જો કે તમે સ્ક્રીનશોટ તો પાડી શકો એવી સિચ્યુએશન તો છે જ. ત્યાં એટલું બધું બોર્ડ ઉપર કંઈ લખેલું છે નહીં. નો સમજાય તો કોઈ પણ માધ્યમથી કોન્ટેક્ટ કરજો, સમજાઈ જશે. અને બાકી આ ચેનલ છે, સબસ્ક્રાઈબ કરજો અને વધુને વધુ વિદ્યાર્થીઓ સુધી આ મુક્ત વિશ્લેષણનો નિયમ પહોંચાડજો. ટેક્સ્ટબુક કરતાં અમે ખૂબ જ ડીપલી સમજાવ્યું છે, તો એ પણ ખાસ યાદ રાખજો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.